તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને અત્યારે હું જણાવવાનો છું કે મેં અત્યારે એક એવું પ્રોડક્ટ મંગાવ્યું હતું. મને એવું લાગ્યું હતું કે પ્રોડક્ટ બહુ સારું હશે, પણ અત્યારે તમે જોઈ શકો છો કે મેં એક મંગાવ્યું હતું ડ્રોન કેમેરો. મિત્રો, જે એમેઝોનમાં બતાવતું હતું એના ફોટા ઉપર બતાવતું હતું એ દેખતા તો મને બહુ સારું લાગ્યું હતું. અને તમે પણ જો એમેઝોન વાપરતા હોય તો તમને પણ ખ્યાલ હશે કે ઉપર વેરાયટી એની કેટલી મસ્ત આપતો હોય છે, બહુ સારી, કે આપણે લઈ લઈશું તો બહુ સારી છે. તો મિત્રો, મેં પણ એવી મંગાવી હતી ઓનલાઈનમાં. તો મેં લગભગ કમસે કમ પહેલાં શનિવારે મંગાવી હતી, તો આ શનિવારે સુધી આવી ગઈ હતી. તો મારું ડિલિવરી અત્યારે જ આવી હતી, એટલે ભાઈ આપવા આવ્યો હતો. તો મને કે પહેલું પેમેન્ટ કરો તો પછી હું ડિલિવરી તમને આપું. તો મેં ભાઈને પહેલું પેમેન્ટ કર્યું, પછી ડિલિવરી ભાઈ મને આપી દીધી હતી. તો એ ડ્રોન કેમેરો મેં જેના હિસાબે મંગાવ્યો હતો, તો મારે એ ફૂલ એચડીનો મેં મંગાવ્યો હતો. અને ભેગી એણે એવું જ કીધું હતું કે 2 બેટરી ભેગી આવશે. તો 2 બેટરી પણ નથી આવી, અને એનું રિઝલ્ટ પણ બહુ ખરાબ રિઝલ્ટ છે મિત્રો. એટલે જે એમેઝોનમાં વસ્તુ આવે છે એ જોઈને આપણને લેવાની ઈચ્છા થઈ જતી હોય છે, પણ મારું કહેવું એવું છે કે જ્યારે મેં અત્યારે મંગાવ્યું છે એના હિસાબે તો લગભગ તમે પણ છેતરાના ના હો તો છેતરાજો મત, અને સાચવેત થઈ જજો. કેમ કે જે અત્યારે મેં મંગાવી છે, જે કે ડ્રોન કેમેરો મંગાવ્યો હતો, એની પ્રાઇસ ઉપર એવી લખેલી હતી કે 1 કિલોમીટર જશે, કમસે કમ 45 મિનિટ જેવો ઉપર ઉડશે. તો મિત્રો, એની જોડે રિમોટ બીજું બધું આવ્યું છે, તો હું તમને વિડીયોમાં બતાવી જ દઉં છું. મેં પેકેટ લાવ્યું છે આખું. એટલે કહેવતમાં એવું છે કે તમે જો એમેઝોન વાપરતા હોય તો મિત્રો, વસ્તુ એની ઓમ ભલે ઉપરથી વેરાયટી બીજી સારી આપતો હોય, પણ તમે ભૂલ ના કરતા એવા. કેમ કે તમે જાતે જઈને દુકાને જઈને ખરીદી દેજો, પણ એમેઝોનમાં વસ્તુ લેજો મત. કેમ કે આપણને દેખાડે શું છે ને આપે શું છે. કેમ કે મેં લાવી એ પ્રમાણે તો મને પ્રાઇસમાં એવું કીધું કે બહુ સારી વેરાયટી બીજી બહુ આવતી હોય છે, ભેગી 2 બેટરી આવશે ભેગી, અને પીનીર બીનીર બધું આવતું હોય ભેગું, એ આવ્યું છે. પણ બેટરી મને, હું રિટર્ન પાછી એમ કરું છું, રિટર્ન પણ થાય છે મિત્રો. તમે ગમે તે વસ્તુ જે લઈ શકો, તો આપણને કે નથી ગમતી તો આપણે એને રિટર્ન પણ કરી શકીએ છીએ. તો મેં પણ રિટર્ન જ કરવાનો છું. કેમ કે મને એક જ વાત પસંદ આવી કે મારે એને 2 બેટરી ભેગી ના આવીને, તો એના લીધે મને પસંદ વસ્તુ ના આવી. તો તમે વિડીયો બન્યા રહેજો, હું તમને દેખાડી દઉં કે કેવી કેવી વસ્તુ આવી છે. મેં ડ્રોન કેમેરો મંગાવ્યો તો કેવી છે, તમે વિડીયોમાં જોઈ લો.
એમ યુટ્યુબર છે ઈ. તો મિત્રો તમે વિડીયો તો પૂરો જ જોયો છે કે કેમેરો પણ આવી ગયો છે, બહુ સારું મેં અંદર દેખાતું હતું. પણ મિત્રો તમને ઉડાડીને એવી રીતનો એમ નથી દેખ્યો બહુ બતાવ્યો તમને કે હું ઉડાડીને એનું રિઝલ્ટ પણ બતાવત, પણ મિત્રો એની બેટરી અંદર આવી નથી, સેલ પણ ભેગા નથી આવ્યા, આપણે જાતે લેવા પડે છે સેલ પણ ભેગા નથી આપતો, અને બેટરી એક જ આપે છે. એ આપણને છેતરવાનું જ કરતો હોય, કેમ કે એ ડ્રોન છે ને એને હમણાં ઉડાડ્યો હોય ઉપર થોડા સુધી ઉપર જતું હોય, પણ પછી જો એનો વાઈફાઈ છોડી દે તો આપણને હાથમાં પણ ના આવે. કમસે કમ 1 કિલોમીટર જેવું ઉપર જતું રહે તો પછી આપણે હાથમાં આવવાનું વિચારવાનું નહીં પાછું કે પાછું આવી જાય. એટલે એમેઝોનમાં વસ્તુ લેવો તો બહુ સંભાળીને લેવાની, અને ઓછી પ્રાઇસની હોય તો જ લેજો, ના કે મારું માનો તો દુકાનેથી જ લેવાની, કેમ કે એમેઝોનમાં બતાડે શું અને આપે છે શું. કેમ કે મને બહુ સારું લાગ્યું હતું કે ભાઈ સારું હશે. ડ્રોન કેમેરો મેં મંગાવ્યો હતો, એટલે હું હવે રિટર્ન કરું છું, એને રિટર્ન કરી દીધું છે. રિટર્ન પણ એનો ઓપ્શન આપેલો હોય છે મિત્રો, તો આપણે તમે રિટર્ન પણ કરી શકો છો. તો એ ભાઈ પ્રોડક્ટ જે આપવા આવ્યો છે એ પાછો લેવાય આવશે, અને તમારા પૈસા 24 કલાકની અંદર પાછા આવી જશે. તો તમે જો રિટર્ન કરતાં ના આવડતું હોય, ગમે તેણે પ્રોડક્ટ લીધું હોય, તો તમારે યુટ્યુબમાં સર્ચ મારી જવાનું કે ભાઈ એમેઝોનમાં પ્રોડક્ટ રિટર્ન કરવું હોય તો કેવી રીતે. તો યુટ્યુબમાં આપણે બધું જ મળી જાય છે. યુટ્યુબમાં કેવી રીતનું રિટર્ન પાછું કરવું, કેવી રીતનું રિટર્ન લેવું, પાછું આપણે પ્રોડક્ટ ખરીદવું હોય તો કેવી રીતનું લેવું, તમને બધું યુટ્યુબમાં બતાવી જ દેશે. એટલે તમે રિટર્ન પણ કરી શકો છો. એટલે મને ના પસંદ આવ્યું એટલે મેં રિટર્ન કરાવ્યું છે, કેમ કે આપણને જે વસ્તુ જોતી હતી એ પ્રમાણે મળે ને, એટલે હું હવે જાતે દુકાને જઈ અને સારું ડ્રોન લેશું. કેમ કે એક આંખે જોયેલું વસ્તુ ગમે તે લે તો આપણને કોઈ ખરાબી બીજી આવતી નથી. એટલે આવું છેતરાવાનું નહીં. હું મારામાં થઈ છે એવું છેતરપિંડી, પણ આપણે કશું વાંધો નહીં, આપણે એને રિટર્ન પણ કરી શકીએ છીએ. એની રાઇટ આવે છે 7 દિવસ સુધી મિત્રો. 7 દિવસ સુધી તમે રાખી શકો છો તમારી પાસે, પણ એને ધ્યાન રહે કે સાચવીને રાખવાનું. તમારે ચેક પણ કરી શકો છો એનો રિઝલ્ટ કેવો આવે છે, શું વસ્તુ છે, કેવી રીતનું કેટલો ટકે છે, એ તમે બધું ચેક કરી શકો છો. પણ એને નુકસાન ના આવે એવી રીતનું રાખવાનું. અને 7 દિવસની એની લિમિટ આવે, 7 દિવસની અંદર તમારે એને જો રિટર્ન કરવો તો કરી શકો છો. 7 દિવસનો 8મો દિવસ થશે તો પછી તમે રિટર્ન કરી શકશો નહીં, અને તમને તમારા પૈસા પણ નહીં મળે. અને 7 દિવસ પહેલાં જો તમે કરી શકશો તો તમને તમારા કાયદેસર પૈસા પણ મળી જશે સહી સલામત. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ખૂબ શેર કરજો, અને એમેઝોનમાં તમે જેને વસ્તુ મંગાવેલી હોય તો કેટલાને રિટર્ન કરી છે, કેટલાને લીધેલી છે, તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો બસ આજનો વ્લોગની આવ્યો પૂરો કરું છું. આ વિડીયો ખાસ એના માટે જ બનાવ્યો છે કે જે મિત્રો એમેઝોનમાં વસ્તુ જોઈને લાવે છે, ફ્લિપકાર્ટમાં લાવતા હોય છે, પણ એ સાચી હોતી નથી. દેખાડે છે શું આપણને, અને બતાવે છે શું, અંદર તો કશું આવતું જ નથી. અને ઉપર આપણને એવું લાગે કે ભાઈ સારું ચીજ સારી દેખાય છે, પણ એવું કશું હોતું નથી. તો મિત્રો કોઈ એમેઝોનમાંથી લાવો તો સંભાળીને લાવજો, તમારી જિમ્મેદારી ઉપર લાવજો. અને જો લાવી શકો તો રિટર્ન કરી દેજો. રિટર્ન કરતાં ના આવડે તો યુટ્યુબમાં જઈને સર્ચ મારજો, તો એ બધું તમને દેખાડી દેશે. જય માતાજી.